नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निरुद्ध निराकार। પરમાત્મા પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દુદેવ રચિત પરમાત્મા પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 175 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ ગાથા 176 તથા 177 લઈએ છીએ. સળંગ ગાથા 307 તથા 308. ગાથા 176 ना उपोद्घात में कहे छे कि आगे इसी अर्थ को दृष्टांत से पुष्ट करते हैं. कथा 176. निर्मल स्फटिकाद यथा जीव भिन्न परकृत भाव आत्म स्वभावात् तथा मन्यस्व सकलमपि कर्म स्वभाव. 176મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે जीव यथा परकृत भाव, हे जीव जैसे नीचे के सब डंक निर्मल स्फटिकात भिन्न महानिर्मल स्फटिक मणि से जुदे है तथा आत्म स्वभावात सकलम अपि कर्म स्वभाव मन्यस्व. उसी तरह आत्म स्वभाव से सब शुभाशुभ कर्म भिन्न जान. शू कहे छे कि हे जीव जैसे नीचे के सब डंक महानिर्मल स्फटिक मणि से जुदे है उसी तरह आत्म स्वभाव से सब शुभाशुभ कर्म भिन्न जान. ये पछी थी गाथा 177 છે. 177મી गाथा ना अन्वयार्थ में कहे छे कि आगे देह और आत्मा जुदे जुदे हैं, यह भेद भावना दृढ़ करते हैं. गाथा 177. यथा स्वभावेन निर्मलः स्फटिकः तथा स्वभाव भ्रांत्या मलिनम मन्यस्व जीव मलिनम दृष्ट्वा कायम. 177મી ગાથાના અન્વયાર્થમાં કહે છે कि यथा स्फटिक स्वभावेन निर्मल, जैसे स्फटिक मणि स्वभाव से निर्मल है तथा स्वभाव जीव कायम मलिनम दृष्ट्वा भ्रांत्या मलिनम मा मनीष्व. उसी तरह आत्मा ज्ञान दर्शन रूप निर्मल है, ऐसे आत्म स्वभाव को हे जीव शरीर की मलिनता देखकर भ्रम से मैला मत मान. जैसे स्फटिक मणि स्वभाव से निर्मल है उसी तरह आत्मा ज्ञान दर्शन रूप निर्मल है, ऐसे आत्म स्वभाव को हे जीव शरीर की मलिनता देखकर भ्रम से मैला मत मान. બંને ગાથાઓ આપણે ગુજરાતીમાં લઈએ. ગાથા 176 ગુજરાતીમાં આ પ્રમાણે છે. વિમલ સ્ફટિકથી ભિન્ન જેમ હે જીવ પરકૃત ભાવ, તેમજ આત્મ સ્વભાવથી ગણ સૌ કર્મ સ્વભાવ. હે જીવ સ્ફટિક મણિમાં પર વડે કરાયેલા પુષ્પ આદિના રંગ સર્વ निर्मल स्फटिक थी जेम जुदा छे तेम आत्म स्वभाव थी सर्व कर्म स्वभाव जुदो छे. स्फटिक छे, स्फटिक में कोई रंग होता नहीं, परंतु एनी समीप में
લાલ લીલા રંગના એવા કોઈ પણ પુષ્પ રાખવામાં આવે તો એ સ્ફટિકમાં એની ઝાંય પડે છે એટલે એવો સ્ફટિક લાલ લીલો દેખાય છે. પણ છતાંય એ સ્ફટિકથી એ બધા જુદા છે. સ્ફટિકમણીમાં પર વડે કરાયેલા પુષ્પ આદિના રંગ સર્વ નિર્મળ સ્ફટિકથી જેમ જુદા છે તેમ આત્મ સ્વભાવથી કર્મ સ્વભાવ જુદો છે. આ કર્મને કારણે મલિનતા દેખાય છે, પણ એ આત્મામાં મલિનતા પેસી ગઈ નથી, ઘૂસી ગઈ નથી. એ તો એમ દેખાય છે. એની સાથે રહેલા કર્મના ઉદયો છે એટલે એ મલિનતા એ દેખાય છે, પણ વાસ્તવમાં એ આત્માથી જુદી છે. જેમ સ્ફટિકથી પેલા રંગીન ફૂલો જુદા છે તેવી રીતે આ આત્માથી કર્મ પણ જુદા છે. જેમ સ્ફટિક નિર્મળ છે એવી જ રીતે આત્મ સ્વભાવ પણ શુદ્ધ, નિર્મળ, પૂર્ણ, પવિત્ર છે. આગળ કહે છે કે આત્મ સ્વભાવ અત્યંત નિર્મળ છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ તથા નો કર્મ આ બધા જડ છે અને એક આત્મા જ ચૈતન્ય સ્વરૂપ છે. અનંત જ્ઞાન આદિ ગુણરૂપ જે ચિદાનંદ છે એવો આ આત્મા તેનાથી સર્વ પરભાવ ભિન્ન છે એમ જાણ. અને પછી 177મી ગાથા આના ઉपोદ્ઘાત રૂપે કહે છે કે દેહ અને આત્મા બંને જુદા જુદા છે એવી ભાવના દ્રઢ કરે છે. ગાથા 177 આ પ્રમાણે છે. સ્ફટિક સ્વભાવે વિમલ જેમ તેમજ આત્મ સ્વભાવ જોઈ મલિન તન ભ્રાંતિથી ગણ ન મલિન નિજ ભાવ. ભ્રાંતિથી મલિનતાને આત્મામાં નહીં માનો. શું કહે છે કે જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ છે તેમ આત્મા પણ સ્વભાવે નિર્મળ છે. આવા આત્મ સ્વભાવને હે જીવ શરીરની મલિનતા જોઈને ભ્રાંતિથી મલિન ન માન. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી તેમ જ જીવ સ્વભાવ તે જીનવરે રે ધર્મ પ્રકાશિયો પ્રબળ કસાય ભાવ. આ શરીર શુદ્ધ બુદ્ધ એ જ્ઞાયક પરમાત્મા પદાર્થથી ભિન્ન છે, મલિન છે, વિનાશી છે. શરીર આત્માથી જુદું છે, મલિન છે, વિનાશી છે અને આત્મા સ્વાભાવિકપણે નિર્મળ, પવિત્ર તથા અવિનાશી છે. પર સંયોગે અશુદ્ધ દેખાય છે, પણ નિશ્ચયની દ્રષ્ટિમાં આત્મા પવિત્ર છે અને મલિનતા એ પર પદાર્થની છે, આત્માની મલિનતા નથી. આત્માની મલિનતા થાય એવું સ્વરૂપ જ નથી. તે રીતે 177મી ગાથા થઈ. 176 તથા 177 એ ગાથાઓ આજે આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ છીએ. પરમાત્મ પ્રકાશ પ્રવચન ભાગ 8મો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 121. परमात्मा प्रकाश 176 गाथा। आगे इसी अर्थ को दृष्टांत और दृष्टांत से पुष्ट करते हैं। दृष्टांत થી ને સિદ્ધાંત બે નીતિ પુષ્ટ કરે. નિમલ ફલિયમ જેમ જીવન ભિન્નો પરિક્રિય ભાવો અપસારણ મણિ શૈલુવિકમ સાહો. ये जीव जैसे नीचे के स्तंभ स्फटिक मणि એને ડંક આપતા લીલા પીળા ફૂલનો સંબંધ થતા આ નિર્મળ સ્ફટિક મણિ છે એ ડંક છે અને ડંકથી થઈને જુદે છે. નિર્મળ સ્ફટિક મણિથી એ ડંક અને ડંકથી થતી પ્રતિછાયા અંદર લાલ પીળી એ નિર્મળ સ્ફટિકથી ભિન્ન ચીજ છે. બરાબર. આ તો દૃષ્ટાંત છે કે સબ ડંક निर्मल स्फटिक मणि से जुड़े
ડંખ તો જુદે છે, પણ એ ડંખથી પ્રભાવ પડે છે ને અંદર એ તો પોતાની યોગ્યતા સ્ફટિક મણીની, છતાં એ બધા ભાવો સ્ફટિક મણી નિર્મળ એનાથી ડંખ ને ડંખના નિમિત્તે થતી પ્રભા લાલ આદિ એ જુદી ચીજ છે. સમજાણું કાંઈ? તુલસી તો એની પેટે આત્મ સ્વભાવ છે. શુભ કર્મ ભીન જાણો, બોલો ડંખ ને ભીન જાણો, એમાં કર્મ ને ભીન જાણો. ભીન જાણો એમ કે અશાંત જેમ ડંખ અને ડંખના નિમિત્તે થતી લાલ પાદી જે છાયા નિર્મળ સ્ફટિકથી ભીન જાણો, એમ ભગવાન આત્મા શબ્દ પીડ્યો છે કર્મ, જેમ તો ડંક એકલો નથી. એમાં ભગવાન આત્મા નિર્મળ આત્મો સ્વભાવ સ્વરૂપ એ આત્માથી કર્મ અને કર્મના સંગે થયેલી વિકલ્પ દશા એને આત્માના નિર્મળ સ્વભાવથી ભીન જાણ. બરાબર. તો તને શું થશે? હા હા, સમજાણું કાંઈ? तो तेरे को धर्म होगा. समझ में आया? डंक से उत्पन्न हुई लाल पीली छाई, ये सबको निर्मल स्फटिक से भिन्न जान. ऐसे भगवान आत्मा अपना स्वभाव सुचैतन ज्ञान आनंद रस निर्मलानंद प्रभु शुद्ध आत्म स्वभाव, उससे विकारी परिणाम में कर्म डंक થી લીધું ને વિકારી પરિણામ એ કર્મમાં જાય છે. જેમ ડંકથી ઉત્પન્ન થયેલી લાલ પીળી છાયા પણ ડંકમાં જાય છે. હા હા, तेरे आत्मा चाहिए तो आत्मा निर्मलानंद प्रभु अंदर है क्या? शुद्ध वितराग स्वभाव से भरा पड़ा प्रभु आत्मा है. केम बे क्या बोल के आत्मा शरीर बिना रही सके नहीं. कहीं भाई बराबर शरीर बिना रही सके आधार बिना, केम के आत्मा कहीं ये बात तो कहीं रूप થઈ ગઈ. એ પોતે જ નિરાધાર પોતાના આધાર વિના અંદર પ્રભુ છે. ખરેખર તો એને શરીરનો આધાર નથી, તેમ આકાશનો આધાર એને નથી. आकाश कोई आधार आत्मा के नहीं. आत्मा अपना करता कर्म में आधारे से टक्या है. बराबर. આવી વાત હવે માણસને પ્રપંચમાં પીડ્યા હોય આખો દી, અને વળી આ પુણ્યના ભાવથી કોઈ જુદો છે, અથવા પુણ્ય ભાવ પણ તારાથી જુદા છે. નિજ ભીન જાણો કર્મ સ્વભાવ શુભાશુભ કર્મથી આત્મ સ્વભાવ અર્થાત आत्म स्वभाव, आत्मा उसका स्वभाव जानन देखम आनंद, ऐसा अनंत की शक्ति न स्वभाव आत्म स्वभाव की भिन्न जानी वस्तु बराबर. यहाँ तो व्यवहार रत्नोत्तरी पण आत्म स्वभाव से भिन्न जान के है. नारियल होता है ना सिफल, उसका जो इंटरनेट गोला होता है ना सफेद मीठा, 6 सिफल मीठा, ये सिफल से ऊपरनी लाल छाल जो है इस सिफल से भिन्न है. बराबर. और कातली जो है क्या कहते हैं तुम्हारे, ये भी श्रीफल की मिठास અને સફેદાઈ से भिन्न है. हाँ, एम प्रभु आत्मा
આ શરીર રૂપી અને કર્મ રૂપી કાચલી અને પુણ્ય ને પાપના વિકલ્પની લાગણી એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. અરે ક્યાં જવું એને ખબર ન મળે બિચારા. હા 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 સમજાણું કઈ જેમે નાળિયેર છે નાળિયેર એ કાચલીથી છાલાથી અને કાચલી ખોરની લાલ છાલ પણ સેમ ધોળો સફેદ મીઠો ગોળો ભિન્ન છે અને સફેદ ધોળો મીઠો ગોળાથી લાલ છાલ કાચલી અને છાલા એ ભિન્ન છે. હા એમ ભગવાન આત્મા શરીર રૂપી બહાર ચીજ છાલા અને કર્મ રૂપી કાચલી અને અંદર પુણ્યપાપના વિકલ્પ રૂપી છાલ. હા હરી ક્યાં એને કઈ પત્તો હું કોણ છું. એવો જે ભગવાન આત્મા ये छाल से पुण्य पाप नहीं वो आत्मा से भिन्न है. कर्म है वो आत्मा से भिन्न है. शरीर भी आत्मा से भिन्न है. जगत नहीं चीजें. हाँ ऐसे आत्मा को शुभाशुभ कर्म से भिन्न जानो. हाँ हाँ उसका नाम सम्यक दर्शन है. धर्म नहीं पहली सीढ़ी सुखना पंथे जवा में पहली सीढ़ी. हाँ ભગવાન આત્મા કહ્યું ને સ્વભાવ છે. સ્વભાવ જેનો નિર્મળ છે જેનું છોતેર છે સ્વભાવ એટલો શબ્દ પડ્યો ઠીક ભાવાત્મા કીધું એનું નહીં. આત્મ સ્વભાવ भगवान आत्म स्वभाव जेम उस श्रीफल का स्वभाव सफेद में मीठो स्वभाव है ऐसे भगवान आत्मा अंदर सफेद नाम निर्मल में मीठो नाम आनंद. एनो उसका स्वभाव है महानिर्मल है. भाव कर्म द्रव्य कर्म मोह कर्म ये सब जड़ है. दया दान व्रत भक्ति पूजा नो भाव जड़ છે. પૂરા બિચારા પણ એ જળની ક્રિયા કે છે પણ એ જળ છે. સાંભળને પ્રભુ શરીર જળની ક્રિયા ભિન્ન છે અને દયાદાન વર્તના પરિણામ જળ છે એ ક્રિયા ભિન્ન છે. બરાબર. ભાઈને કહ્યું ને રાણીભાઈ એવું ને વાત કામ આવ્યો સાહેબ ચર્ચા કરવા આવી 24મી તારીખે પંડિતજી છે અહીં કે પોતે પોતાને ચર્ચા ભલાની કરવી અહીં 24મી તારીખ ભાવનગર જવું છે. અહીં કોની યારી બાપુ ચર્ચા કરે ભાઈ આ વસ્તુ ચર્ચાનો વિષય यहाँ तो ये लोगों जो कैसे इन्हें कहना है कि निमित्त से होता है व्यवहार से नीचे होता है. बड़ा झगड़ा. तो यहाँ तो कहते हैं कि निमित्त चीज है अपना स्वभाव से तो तद्दन भिन्न है. और अपने में पुण्य में दयादान व्रत व्यवहार उत्पन्न तरीका जो राग उत्पन्न होता है उससे भगवान भिन्न है और आत्मा से भिन्न है. भिन्न है उससे क्या लाभ होगा. તકરાર મોટી આવે. ઉપાદાનથી આ એમાં નિમિત્ત પણ વાસ્તવિક કારણ વાસ્તવિક કારણ છે. એ વાસ્તવિક કારણ તો આત્માની અપેક્ષા એ તો અવાસ્તવિક આરોપિત કારણ છે. બરાબર. હા થાય. निज घर जेने जोया नहीं निज घर क्या चीज में है. ये तो यहाँ कहते हैं कि आत्म स्वभाव महानिर्मल भाव कर्म
એટલે દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા આદિનો ભાવ એ ભાવકર્મ છે, શુભ રાગરૂપી ક્રમ છે. તો આ જળ કર્મ જળ, नो कर्म शरीर, ये सब जड़ है. राग क्या जाने? राग क्या जानते? राग भगवान भक्ति पूजा व्रत नो जो विकल्प से राग है. राग में जानने की शक्ति है. राग तो अंधा है. ज्ञान विना का राग में भाव है तो अंधा जड़ है. हाँ की बात पड़े है. શરીરની ક્રિયા તો જળ હે, પણ ચૈતન स्वभाव जो शुद्ध चैतन भगवान, उसकी अपेक्षा से दया दान व्रतना परिणाम पर जड़ चैतन का उसमें अभाव है. અને ये जड़ का चैतन स्वभाव में अभाव है. समझ में आया? आत्म स्वभाव भाव कर्म द्रव्य कर्म नो कर्म से सब जड़ है. आत्मा चिद रूप है. भगवान तो ज्ञान रूप, ज्ञान ની પ્રધાનતાથી કથન છે ને. જ્ઞાન રૂપ, શ્રદ્ધા રૂપ, શાંતિ રૂપ, આનંદ રૂપ, સ્વચ્છતા રૂપ, પ્રભુતા રૂપ, એ બધામાં જ્ઞાન રૂપ છે. જ્ઞાન રૂપ है. हाँ चिद रूपो हम અને આ જળ રૂપો તે. આટલી વાત ભાઈ લોકોને મળી નહોતી બિચારી, એટલી એને બે કઠણ પડે. અરે જન્મ મરણની આટા ફેરા મારે જ બાપા, એ મરી મરીને અવતાર ધારણ કર્યા. स्वाध्याय मंदिर में एक चकला में बच्चों કેટલું રહ્યું છે પેટમાં. ત્યાં હેઠે પડ્યું છે, કોકનો પગ આવી ગયો છે ને. શું કહેવાય? પુસ્તક મૂકવાનું કપાટ. કપાટ અંદર છે ને કપાટ ઓલિકોનું. ત્યાં નીચે એટલી તો આત્મા જઈ હવે કેટલા ક્યાંથી આવ્યું છે. એ આત્મા છે અંદર. હા હા, ક્યાંથી આવ્યો છે, કેટલો વખત એના ચકલીના પેટમાં રહ્યો અને જ્યાં બહાર નીકળ્યું તો પડી ગયું. એટલે પડ્યો ત્યાં પગલો આવ્યો કોકનો. હા, વળી બીજે શરીરમાં. આનંદકાળથી પોતાના સ્વભાવના મહાત્મને કિંમત વિના પરની મહાત્મને કિંમતું ટાંકતા મરી ગયો છે. બરાબર. હા, સમજાણું કાંઈ? अपनी क्या कीमत है उसकी खबर नहीं, और राग ने भाग का फल न धूड़ ने एनी किंमत हुए ने. हाँ, मणि रतन એની કિંમત. હા, ચેતન પોતે રતન છે. એની ખબર ઉજ્જવલ રતન, ચેતન રતન. હા, રાતે કહ્યું હતું ને જરી 5 મિનિટમાં જરી ચોલું આવ્યું એમાં એક લઈને આવ્યો રતનો કે મોટા ઘણા પેદા કર્યા છે ને મારા, અડધા જો અડધા જોવાનું આવ્યું 5 મિનિટ છે. આજે આ સપના કોઈ લઈને આવ્યો કે બહુ પેદા કર્યું છે, મેં બહુ પેદા કર્યું છે. વેણ અમારે ભાઈ કામ નથી રતન. બરાબર. સપનામાં ભાઈ 5 મિનિટ કોણા હતા પેલું નાખ્યા ખોળામાં મેં નાખી દીધું. અરે મારે એ ઉકાળ્યું. બરાબર. એ લીલા હતા, લીલા. આ નીલમ હોય છે ને એવા. હે કેવું?
पाना नहीं, नीलम નિગમ एक मतलब है। हाँ नहीं हमारे बापू हमारी आओ चैतन्य तो नहीं मारे हूँ करिए हमारे ने। हाँ કોણ ઠીક કેમ આવ્યું કેમ કેમ આવ્યું છે દેશ મોટું થશે હે દેશ મોટું થશે હા આ કે છે કે મારો નાથ એ ચૈતન્ય સ્વરે જાગતી જ્યોત છે અને રાગને પુનપાપના ભાવે જળ અંધારા અચેતન છે। શરીરની ક્રિયા તો જળ હે રાગ ને પણ અહીંયા તો દયાદાન ને વ્રતના ભાવ છે એ જળ હે। એ લોકો એમ કરીને કહે એ તો બધી જળની ક્રિયા કરીને બાપુ પણ આજ એ સબ જડ હે આ શું કીધું હિન્દી હાટું ઉભા રહી થાય। એ શરીરના રજગુણો છે એવી ચીજ નહીં, એ જાતનું જડ નહીં એ જાતનું પરમાણુની જડતા રૂપી એવી નહીં, પણ એ અરૂપી પણ જેમાં ચૈતનના પ્રકાશનો અભાવ છે નાસ્તી છે એવું એ અચેતન જડ છે। જે ભાવે શંકર ગોત્ર બંધાય એ ભાવ પણ અચેતન જડ છે। એની ચૈતન ચમત્કારી વસ્તુ છે તો ભિન્ન હૈ। हाँ आत्मा चिद्रूप है। જ્યારે જળ હે રાગ ને દયાદાનના વિકલ્પોને શરીરને ક્રમ જળ હે ત્યારે ભગવાન આત્મા ચિદ રૂપ જ્ઞાન રૂપ આનંદ રૂપ એ ચૈતનના સ્વભાવનો સૂર્ય પ્રભુ છે। चैतन स्वभाव का सूर्य है। ક્યાંય પામર તરીકે બેઠો કોઈની સાંભળ્યું નથી, એની મોટપને કોઈની જોઈ નથી, ના બહારની ધૂળમાં ઘમા એમાં 2-5 પૈસા થઈ જાય એટલે જાણે અમે શું થયું મેં ધૂળમાં નથી હું થયું રાખો ભિખારા છો મારા બરાબર જળને માગણી કરે જળની લાય પણ 3 લોકના નાથ અનંત આનંદની લક્ષ્મીનો નિવાસ પ્રભુ છે। આવી વાતો છે તો આપણે આવી ગયું નહીં આત્મા આનંદ જ્ઞાનાદી લક્ષ્મીનો નિવાસ છે। ચીદ રૂપ એટલે આ ભાષા એમ ન લેવું બરાબર, એનો જ્ઞાન રૂપ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન જળ જ્યોતિ જ્ઞાન ભાવ એ છે। આનંદ સ્વરૂપ આનંદ રૂપ આનંદ ચૈતન્યની જાતથી ભાગ પડી છે અંદર કે છે। એવું ભગવાન આત્મા એ રાગ એનાથી ખુશ है। राग आदि भिन्न है और राग आदि से तेरी चीज भिन्न है। अनंत ज्ञान आदि गुण स्वभाव से गुण स्वभावत्व एम છે ગુણ સ્વભાવત્વ સંસ્કૃતમાં તો અહીંયા લેવું અનંત જ્ઞાનાદિ ગુણ રૂપ સ્વભાવ જો ચિદાનંદ કર્મા પ્રભુ આત્મા તું અનંત જ્ઞાનાદિ ગુણ રૂપ સ્વભાવ જ્ઞાનાદि गुण रूप स्वभाव जो चिदानंद गुणी प्रभु आत्मा ગુણીમાં જેમાં ગુણી નથી કહેતા ચોખાની ગુણી ઘઉંની ગુણી પણ એમાં ગુણીમાં જેમ ચોખા ને ઘઉં રહે
ચોખાની ગુણી હોય છે ને ગુણી એમાં આ ગુણી પ્રભુ એમાં જ્ઞાનાદિ ગુણ રહેલા છે. જેની આગળ તીર્થંકર બંધાય છે ભાવ એની પણ આ કિંમત નથી એની. રાગ જળ હે એમ કે છે માણસ નહીં ચૈતનની જાત જો હવે જ્યોતિ પ્રભુ બિરાજે છે એની એને ખબીરો ન મળે. આંધળાને દેખાતો નથી એને. સમજાણું કાંઈ દેખનારો જાણનારો કોણ છે? એ રાગ રૂપે નથી, શરીર રૂપે નથી, કર્મ રૂપે પણ નહીં. હા, એ તો ચિદાનંદ ચિદ રૂપ અનંત જ્ઞાનાદિ સ્વભાવ સ્વરૂપ અનંત જ્ઞાનાદિ ગુણ સ્વભાવ સ્વરૂપ એમ છે ને. અનંત જ્ઞાન ગુણ સ્વભાવ પરમાત્મનું એ તો પછી શબ્દ છે એમાં. જ્ઞાનાદિ ગુણ રૂપ ચિદાનંદ એ પરમાત્મા. ઉસે તું સકલ પ્રપંચ ભિન્ન જાણ એનાથી તારો સકલ પ્રપંચ ગુણીના અંદર ગુણી વસ્તુને ગુણ એવો ભેદનો વિકલ્પ ઉઠે રાગ એ પણ તારા સ્વરૂપથી ભિન્ન જાણે. અને જે ભિન્ન છે તેનાથી તારું ભિન્ન તત્વ જણાય એવું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? મોટા વાંધા છે ચર્ચાઓમાં. આ મોટા વાંધા કે વ્રત ને નિયમ ને અપવાસને ત્યાગ કરીએ છીએ એનાથી કઈને સંકેત થશે, એમાંથી નિશ્ચય થશે. હે ભગવાન, જળમાંથી ચૈતન્ય આવશે. राग में विविध आता है. समझ में आया? राग आदि की क्रिया तो जड़ है. अरे आखिरी बात बहुत रिया शरीर હું છું એ પેશી કે છે એમાંથી એને ખસવું ગોઠતું નથી. એમાંથી રાગથી જન્મ આનંદ જ્ઞાનાદि गुणों स्वभाव एक चिदानंद परमात्मा उससे तो सकल प्रपंच भिन्न जाना. ये 75 76 हुई. आगे देव और आत्मा जुदे जुदे है. ये भाषा की बात नहीं. आई मतलब भाव नो अंदर रंकार છે આ તો. બરાબર. હા, દેવ આત્મા આમ દેહ ને આત્મા એક માનવા એ વ્યવહાર નહીં થી કે જો એ વ્યવહાર નહીં છે કે નહીં, પણ એનો અર્થ શું છે? વ્યવહાર નહીં પણ સચ્ચાર છે કે નહીં છે? નહીં સચ્ચાર છે. એનો વિષય સચ્ચાર છે. એની નઈ દ્રષ્ટિ નિશ્ચયની દ્રષ્ટિ એ અસચ્ચાર છે. હા હા. દાખલો આપે છે 174. જેમ સાદી નિમલવું ફલ્યું તેમ સ્વાવું ભ્રાંતિએ મળ્યું મણી. એ ભ્રાંતિથી મેળો ન જાય. જ્યાં મળ્યું દેવી કહું જૈસે સ્ફટિક મણી. સ્ફટિક મણી હોય છે ને, જોયું છે મેં ત્યાં જુનાગઢ જામનગર. સ્ફટિક આપણા ડાક્ટર છે ને કોની ગાથા ચાલતી હતી ને 91 હા એ સ્ફટિક નીકળે. સ્ફટિક આમ તો સફેદ જોડી કોઈ પણ એની પ્રભાવ અંદર પડે.
જેમ સ્ફટિક નિર્મળતા એ સ્ફટિક નહીં આવે છે ને એ જેમ નિર્મળતા એ સ્ફટિક તણી તેમજ વસવાવે શ્રી નવીએ ધર્મ પ્રકાશીઓ પ્રબળ કષાય ભાવ રે જેમ નિર્મળતા રે સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ એવો સ્વભાવ સ્ફટિક જેવો શ્રીજીનો વેરે ધર્મ પ્રકાશીઓ ત્રણલોકના નાથ વીર દિનેશ્વર પરમાત્મા એણે વાણીમાં દ્વારા ધર્મ કર્યો પ્રબળ કષાય ભાવ રે પુણ્ય પાપના વિકારના ભાવથી અભાવ તો ભગવાન એને જાણવો એ ધર્મ છે. સમજાણું કાંઈ તારે આવી વાતો એટલે માણસ ને નિશ્ચય 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 લખે નિશ્ચય લઈએ એ જ કીધું છે કે નિશ્ચય યથાર્થ વ્યવહાર ઉપચાર તો પહેલાથી કઈ એમાં આત્મા છે પ્રકાશ શરૂઆત ભાઈએ જવાબ આપી આપ્યો છે કુમસનજી. નિશ્ચય એટલે યથાર્થ વ્યવહાર તો ઉપચાર. આવું પીતો શું છે? હા એ કે છે જેમ સ્ફટિકમણી સ્વભાવથી નિર્મળ છે, નિર્મળ કરી છે એમ નથી. उसी प्रकार आत्मा ज्ञान दर्शन निर्मल है, ऐसे आत्म स्वभाव को भगवान आत्मा ज्ञान दर्शन स्वभाव की निर्मल છે. પાપના મેલ ને કાયા મેલી એને એમાં ન નાખ્યા. નિર્મળાના અંગમાં મેલીને ન નાખ. પાપના ભાવ તો મલિન છે, વ્યવહાર રત્નશ્રેણીનો ભાવ પણ મલિન છે. ભગવાન તો निर्मल स्वभाव છે. तो क्या व्यवहार से मलिन से निर्मल होता है? बात आखिरी पड़ेगी बड़ी क्यों लोगों कैसे ना. બરાબર ખાણિયા ચર્ચા બધું પડ્યું છે. વ્યવહાર નિશ્ચયનું બધું છે, નિમિત્ત ઉપાદાન ઘણું એ ખોટું છે. અમારે સીધું છે. તમારું હાથ જોઈને હું કાઢું એનું ખોટું. અરે ભગવાન બાપુ તે સાંભળ્યું નહોતું ને તને ખબર નથી. आत्मा तो ज्ञान दर्शन निर्मल 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 रूप है. ऐसे आत्म स्वभाव को हे जीव शरीर की मलिनता देखकर हर का चामड़ा पेशाब विष्टा वीर्य आंसू मैल બધું એવા મેલથી ભગવાનને મેલો ન દેખ. હે જીવ કાય મલિનમ દ્રષ્ટવા શરીર અને રાગાદીની મલિનતા દેખીને દેખ કર ब्रह्म से मलिन नमाना ब्रह्मणा से. भगवान आत्मा तो निर्मल ज्ञान दर्शन स्वभाव मंत है. उसको पुण्य पाप की मलिनता शरीर की मलिनता से मलिन न देख, भ्रांति से मलिन न देख, सम्यक दर्शन से निर्मल देख. समझ में आया? आगे बातों से भाई वितराग में महाराज जी ने बहुत
આવી વાત તો જાણવા જેવી. હું બારને કેટલું છે સામાય કરું, પોહા કરું, પટના કરો, રોજ કરું, મોટી આવડી મોટી આવી ગઝરથી દ્રોણગીરી. ભાઈ બધું એને કારણે થવા કાળે થાય છે. અને શુભરાગ પણ તેને કાળે હોય છે, કાળ સાચી. પણ એની સાથે જો ઓલો નિશ્ચયનું ભાન હોય તો તેને વ્યવહાર કહેવામાં આવે છે. અને એ વ્યવહાર પણ નિશ્ચયને સૂચવે છે કે અંદર એક નિશ્ચય વસ્તુ છે, ત્યારે આને વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. હા હા, વ્યવહાર નિશ્ચયને પ્રાપ્ત કરતો નથી, વ્યવહાર નિશ્ચયને સૂચવે છે. હા, એક પાલી અનાજ ભર્યું હોય પાલીમાં, તો એ પાલી સૂચવે છે કે આમાં પાલી અનાજ છે. બરાબર. એટલું पाली समझते हैं क्या कहते हैं? माप नहीं, दाना का माप क्या कहते हैं? हमारे मांग होते हैं, मांग माप. पाली होते हैं 10 शेर की पानी मन તો પેલી કે તેને આપણે પાલી કે એમ સૂચવે છે કે આમાં એક પાલી અનાજ છે. એ પાલી એમ સૂચવે છે, પાલી અનાજને બતાવે છે. અનાજ પાલી અનાજરૂપ થતી નથી. અનાજને લઈને અનાજ અંદર, પાલીને લઈને અનાજ પડ્યું છે અંદર, એમ નથી. સમજાય છે કાંઈ? આવી વાતો છે. આપણે પાલી છે ને ઓલું માણું દોષ છે. માણું એટલે માપ. માણું મળતી જ માપ છે, મોટું માપ. મોટું માપ. માણું એટલે માપ. દોષ છે માણું. સગુથી ભરે ને, સગુથી માણસ દાણું ઠળવે એટલે એક માણું, 2 માણસ. માપ માપ છે. એમ ભગવાનનું માપ સ્ફટિકમણી રતન જેવું એનું માપ છે. એને નિર્મળ પ્રવૃત્તિએ માપે તો તેની ખબર પડી એમ છે. મલિનતાથી માપે તો એની ખબર પડે એવું. शुभ भाव की उसका माप आता नहीं, यूं कहते हैं. देखकर भ्रांति से मेरा मतमान. हाँ हाँ हाँ, यह काय 8वां पढ़્યું ભાઈ ગમે. यह काय शुद्ध बुद्ध निर्मल એમ છે સ્વભાવ. નિર્મળ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પરમાત્મા પદાર્થ વિલક્ષણ એમ છે. નિર્મળ શબ્દ પડીનો છે, એક સ્વભાવ પડીનો છે. શુદ્ધ બુદ્ધ નિર્મળ એક સ્વભાવ પરમાત્મા પદાર્થ એ આખું એમ જોઈએ. સમજાય છે કાંઈ? શુદ્ધ પવિત્રતા બતાવે છે, નિર્મળતા શુદ્ધતા મતલબ એને સૂચવે છે. શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ निर्मल एवं ऐसा जो परमात्मा ऐसे ये राग आदि चीजें भिन्न देख काया शरीर मैला भिन्न निर्मलानंद नो नाथ मलिन शरीर में ढंकाई गયું છે. समझ में आया? પરશુઓ નીકળે 9 દ્વાર તો આ છે. 2, 2, 4, 8, 2, 9 પેશાબ ને વિષ્ઠા. એ સિવાય તો વાવના પ્રકાર લાખો છે. એમાંથી પરશુઓ નીકળે છે ને આમાં. અહીં પરશુઓ નીકળે ક્યાંથી નીકળે? એ વાવમાંથી જેવું. હા,
મલિનતાનું ભરેલું શરીર અશુચિ છે, એમ પુણ્ય ને પાપ ભાવ પણ મલિન અશુચિ છે. એ 73 સમાઈ ગયા. એ દયા દાન વ્રત ભક્તિના ભાવ શુભ वो अशुचि है, भगवान शुचि निर्मल है. આશરો છે ને આશરો છે ને આશરો નથી કર્મો તે. હવે બહુ ઘણું તો ભાઈ આવ્યું છે બહાર, પણ ત્યારે હવે હાજુ પડે છે ને. 42 વર્ષ ત્યાં હવે ફાગણ વધી જ્યાં આવ્યા છે 14 ધીર્યા 42 વર્ષ નહીં. 91 ફાગણ વધી છે તો આ 14 થઈ 14 ધીર્યા 42 વર્ષ તો અહીં થશે. હા હવે પગલો નીકળ્યા. બાકીના ગયા લોકોના ભાગ્ય. હા ભાઈ આમાં તકરાર ને પ્રભુ તારે નિશ્ચય કરવો પડશે. જો તારે સત્પંથે આજ્ઞે કયા એક પંથે જવું હોય તો દેવનો આશ્રય લેવો પડશે. અને સારા આજ્ઞમનો સાર વિતરાગતા છે. સારા આજ્ઞમ બાળનો સાર વિતરાગતા છે. વિતરાગતા ઉત્પન્ન કેમ થાય? वितरागता उत्पन्न कैसे हो कि स्वतंत्र के आश्रय से? तो 12 समुद्र में आश्रय की बात करते हैं. हाँ 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 समझ में आया? 85 में આવ્યું છે ને કે ચારે યુગનો શાસ્ત્રનો સાર વિતરાગતા. હા વિતરાગી ધર્મ, વિતરાગી આત્મા એ વિતરાગી પર્યાયનો ધર્મ, વિતરાગી ચારે અનુયોગનો સાર છે. એ વિતરાગ સાર ક્યારે પ્રગટે? ભાઈ વાંચવા જેવું છે. એક ઓલા સામે આવ્યું મોટું જૈન સંદેશ સામે સર્વજ્ઞતા અને નિયતિવાદ, એના ઉપર એક મોટું લખાણ વિરુદ્ધ. એની સામે નિયતિવાદ સર્વજ્ઞ એમ શબ્દ ન વાપરવું જોઈએ, પણ એને એ વાપરે એટલે વિરોધ મોટું લખાણ છે. સર્વજ્ઞ ભવિષ્ય પણ વાત જાણે છે, એ તો અમે પણ જાણીએ છીએ, તો અમે સર્વજ્ઞ શીખી શકીએ. એનો હું મત તો બે મેં થોડા પત્રો નહીં વધારે નિશ્ચિત છે તેને જાણે નામ સર્વજ્ઞ કહેવાય. નિયત છે જેને જાણે એ તો અમે પણ જાણીએ ભવિષ્યમાં આવી પર્યાય થઈ શકે, પણ આ તો અનિયત નથી નક્કી કે કઈ પર્યાય એને જાણે સર્વજ્ઞ. બહુ ઘણું આપણું લખ્યું તો પછી થઈને નિયત થવું હોય છે થાકી અમારે. અમે રાવણે નિયત હતું નર્કમાં જવાનું, રામને નિયત હતું જવાનું, એને એમાં કઈ પુરુષાર્થ કામ ન કરે, નિયત એમ બધા પ્રશ્ન મૂક્યા છે ભાઈ. આમાં એ શબ્દની જરૂરી હતી વાત. સર્વજ્ઞતા બનાવ અનિયતતા એમ કેમ નતા સર્વજ્ઞ તો નિયતતાઓની સાથે તેનો પુરુષાર્થ તે ઠાળે આવો હોય, સ્વભાવ આવો હોય, નિમિત્તનો ભાવ, એ બધું ભેગું જોયું છે. હા હા અને નિયત છે દરેક પર્યાય નિશ્ચય છે એમ જો નિર્ણય કરવા જાય તો એને સર્વજ્ઞનો નિર્ણય થાય છે, અને સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય તો એને દ્રવ્યનો આશ્રય થાય છે, એને ન્યાયનો પુરુષાર્થ આવે છે.
બહુ કેવું છે, મહાત્મા જેવું છે, લાંબુ કામ છે. કોકે પૂછું છું જૈન સંદેશ નામે સીમાઓમાં જાઓ એમ કે નિયતો થઈ પછી કર્મ પ્રમાણે થાય ને આ પ્રમાણે થાય તો મારે કઈ કરવાનું રહ્યો નહીં. અરે ભાઈ પણ નિયત છે જે સમય જ્યાં જ્યાં થવાની તે નિયત તો ત્યારે નિયત કરી છે કોણે? ક્રિયા વિના નિયત ક્યાં થઈ એમ કે છે. એ છે તો નહીં વાંચ્યું છે જેમ કે હા અરે ઠીક પણ હવે ઉખડ્યો તો ખરું. હા તો અમારા મોટેની સારી મહત્વ છે. કંઈક સર્વની રીતો એમ થયા કરે આપણે શું કરીએ પુરુષાર્થ? અરે સાંભળને સર્વજ્ઞ જગતમાં છે પ્રભુ. એને ત્રણકાર ત્રણ જોયા એવી પર્યાયની શક્તિ છે. શક્તિ હે, સામર્થ હે. એ પર્યાયનું પૂર્ણ સ્વરૂપ છે એવી પ્રતીતિ કોને થાય? જો જાણે એ યંતન પર્યાયની એ પર્યાય જાણે એને આત્મા જાણે એમ કે છે. તો ને કેવું જ્ઞાની સ્નિગ્ન વિદ્વાન સમય એવા પરમાत्मा श्रद्धा करवा जाए थे, करने को जाते हैं, क्या अपना स्वभाव सर्वज्ञ है वो पर दृष्टि पड़ती है. એની વાતો બહુ બાપુ ચાલતી વાત છે. આ તો જૈનની પ્રોફેસરની કોલેજ છે. બાપુ આ તો પરમાત્માની કોલેજ સભા છે. પરમાત્મા જગતની અંદર એક ગુણની એક પર્યાય એકાળી શક્તિ ગુણ એની એક સમયની દશા અનંતા કેવડીને જાણે. એ અનંતા કેવડીઓથી અનંત ગુણા અનંતા નિરોધ જીવને જાણે. જેનો અંત નથી, એના એક એક જીવના અનંત ગુણો જેનો અંત નથી, આકાશનો અંત નથી, અનંત ગુણ આકાશ ગુણો. એવા એ ગુણોની પર્યાય ભગવાનને પૂર્ણ પ્રગટ થઈ એનો નિશ્ચય કરવા जाते हैं तो अपना आत्मा में लग जाते हैं. ये सार कहने का अर्थ है. समझ में आया? आगे बात से और चर्चा में सुनता है बहुत ચાલ્યું તમારા મોતેરમાં 72 એક જ વર્ષ ત્યાં 70 ને 2 સંમત એ પેલા તમારા જન્મી નહોતો. મોટી ચર્ચા સંપ્રદાય એક દી તો છોડી ચાલી ગયો નહીં. વર્ષોની સ્થિતિ ક્યાં હે ગડબડ હે તો રિપીટ થઈ ગયું. भगवान आत्मा सर्वज्ञ एक समय में 3 काल 3 लोग देखते हैं. ऐसा सर्वज्ञ की हयाती जगत में है. उसका अस्तित्व की श्रद्धा, मौजूदगी की श्रद्धा जानते हैं तो पर्याय के आश्रय श्रद्धा नहीं होती. समझ में आया? ये तिकाड़ी सर्वज्ञ स्वभाव, दृढ़ स्वभाव को, सर्वज्ञ स्वभाव को. વસ્તુ અંદર સર્વજ્ઞ સ્વભાવે બિરાજમાન પરમાત્મા પોતે પરમાત્મા એનો આશ્રય લેવા જાય છે ત્યારે એને નિયતનો અને પર્યાયનો પૂર્ણતાનો નિશ્ચય થાય છે. સમજાણું કાંઈ? અને એ નિશ્ચયનું ફળ આનંદનું વેદન થવું એ નિશ્ચયનું ફળ છે. બરાબર.
સર્વજ્ઞ એને નિખિલને થાય એવી સત્તા સર્વજ્ઞ જગતમાં હૈ. એ સર્વજ્ઞ की पर्याय એને પ્રગટી ક્યાંથી બહારથી આવી છે. अंतर में सर्वज्ञ स्वभाव में से आई है. तो जिसकी पर्याय की श्रद्धा करने का तो पर्याय तो पर है, अपने तो सर्वज्ञ है नहीं. ये सर्वज्ञ की पर्याय में निर्णय करते हैं, अपनी अल्पज्ञ पर्याय में सर्वज्ञ निर्णय कैसे हो. समझ में आया. ये सर्वज्ञ स्वभाव भगवान आत्मा अने कहने का आश्रय आचार्य का ही है. वितरागता उसका कोई पण शब्द जैन सिद्धांत का उसका वितरागता तात्पर्य है. समझ में आया. चैतन मणि रतन अनंत गुण में पासावाळुं चैतन रतन એના સન્મુખ થતા એને સર્વજ્ઞની અને નિયતની શ્રદ્ધા ત્યારે નાચી થાય છે. બરાબર. એ પુરુષાર્થ આવી ગયો, સ્વભાવ આવી ગયો, બધું પાંચસો આવી ગયા. એની વાતો બહુ ભાઈ ન્યાય પકડવા કઠણ. અહીંયા એવું ને यह काय शुद्ध बुद्ध निर्मो एक परमात्मा पदार्थ से भिन्न है. એટલું નાખવું અંદર. નિર્મળ શુદ્ધ સ્વભાવ, નિર્મળ સ્વભાવ, નિર્મળ એ સ્વભાવ. એ હર વખતે એકનું કાઢી નાખે છે. અભેદ છે, उसमें अभेद है, एक में अभेद है. तो यह अनेक विकल्प अनेक ही नहीं एक है. सामान्य कहो, एक कहो, भेद कहो, निश्चय कहो. समझ में आया. આવી વ્યાખ્યા ના પૂરું. ये धर्मचंद जी આવી ભાઈ મહાત્મા 1 કલાકમાં કેવી અગમ જેવી વાતો આવે હવે ને. લોજિક છે તો ન્યાય છે તો કહેવાય છે. હા एक शुद्ध बोध एक स्वभाव परमात्मा से भिन्न है. काय मैली है, आत्मा निर्मल है. बहुतों को क्यों એ રીતે ગાથા 176 તથા 177 નો વિસ્તાર પૂરો થયો. બીજું ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે